અમદાવાદમાં પલ્લવ 4 રસ્તા પર બ્રિજ શરૂ કરાશે। કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થતા આખરે બ્રિજ શરૂ કરાશે। હાલ ચાલી રહી છે બ્રિજના લોડ ટેસ્ટની કામગીરી। 300 મેટ્રિક ટન જેટલું વજન રાખી અને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે। 18 એપ્રિલ સુધી બ્રિજ પર લોડ ટેસ્ટ કરવામાં આવશે। ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે। મે મહિનાના બીજા સપ્તાહમાં બ્રિજ શરૂ કરાશે। હાટકેશ્વર બ્રિજ બાંધનાર વિવાદિત કંપનીએ નિર્માણ કર્યું છે। અજય ઇન્ફ્રા દ્વારા જ આ બ્રિજનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પલ્લવ બ્રિજ છે તેની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે અને હાલ એના ફાઇનલ ટેસ્ટ છે લોડ ટેસ્ટ એ ચાલી રહ્યા છે। લોડ ટેસ્ટ પત્યા પછી એના સંપૂર્ણ આપણે વાત કરીએ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય લગભગ 15 થી 20 દાડાની અંદર એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ એજન્સી જ્યારે હેન્ડ ઓવર કરશે ત્યાર પછી ટૂંક સમયની અંદર લગભગ મે મહિનાના બીજા કે ત્રીજા વીકની અંદર તેનું લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં અનેક વિવાદો બાદ પણ હવે પલ્લવ 4 રસ્તાનો જે બ્રિજ છે જે બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જ્યાં હાલ 300 મેટ્રિક ટન જેટલું વજન છે તે મૂકીને લોડ ટેસ્ટિંગની કામગીરી છે જે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા 4 દિવસ સુધી અલગ અલગ રીતે આ લોડ ટેસ્ટ છે જે કરવામાં આવનાર છે। મહત્વનું છે કે હાટકેશ્વર બ્રિજને કન્સ્ટ્રક્ટ કરનાર કંપની અજય ઇન્ફ્રા દ્વારા જ આ બ્રિજ છે જેનું બાંધકામ છે જે કરવામાં આવ્યું છે અને તેને લઈને અનેક વિવાદો છે તે પણ થયા હતા કે આ કંપની જોડે આ બ્રિજ બનાવડાવવો કે કેમ, પરંતુ પ્રોજેક્ટ કોસ્ટ વધવાને લઈને મનપાએ નિર્ણય લીધો હતો કે આ જ કંપની છે એટલે કે અજય ઇન્ફ્રા દ્વારા આ પલ્લવ 4 રસ્તા પરનો જે બ્રિજ છે જે બનાવવામાં આવશે। અને હવે જો વાત કરીએ તો લોડ ટેસ્ટ સહિતની કામગીરી છે જે હાલ આ બ્રિજને લઈને ચાલી રહી છે। તમામ તબક્કાઓની કામગીરીની તપાસ છે જે પૂર્ણ થયા બાદ આ બ્રિજને અમદાવાદની જનતા માટે ફરીથી શરૂ કરી દેવામાં આવશે। અને તેના જ માટે જો વાત કરીએ તો વર્ષોથી અમદાવાદીઓ જે પલ્લવ બ્રિજની વાટ જોતા હતા તે બ્રિજ છે જેનું કામ હવે પૂર્ણતાના આરે છે અને આવનારા દિવસોમાં આ બ્રિજ છે જે અમદાવાદીઓ માટે શરૂ કરાશે। કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।